તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તે આપને જણાવી દઈએ। ઊંઝાના ધારાસભ્ય ડોક્ટર આશા પટેલ આપી શકે છે રાજીનામું। તો કોંગ્રેસના ધારાસભ્ય પદેથી તેઓ રાજીનામું આપી શકે છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઊંઝા એપીએમસીના રાજકારણને લઈને તેઓ રાજીનામું આપી શકે છે। ઊંઝા એપીએમસીની આગામી એપ્રિલ માસમાં જે ચૂંટણી યોજાવાની છે તે પહેલા તેમનું રાજીનામું, ત્યારે ખળભળાટ મચવા પામ્યો છે હાલ તો આ સમાચારથી। એપીએમસીના રાજકારણને લઈને તેઓ રાજીનામું આપી શકે કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી। તો કોંગ્રેસના ધારાસભ્ય જે રાજીનામું આપી શકે ત્યારે એક મોટો વળાંક કહી શકાય રાજકારણમાં। ડોક્ટર આશા પટેલ જે પોતાનું રાજીનામું ધરી શકે છે આગામી જ્યારે ચૂંટણી હાથ ધરવાની છે અને તે પૂર્વે જ તેઓ રાજીનામું આપશે। તો કોંગ્રેસના ધારાસભ્ય પદેથી તેઓ રાજીનામું આપશે। ઊંઝાથી તેઓ ધારાસભ્ય છે। ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપે એ પ્રકારની વાતો એકદમ જોરશોરથી શરૂ થઈ છે અને આજે તેઓ રાજીનામું આપશે એ પ્રકારની વાત છે। એમનું આ એમએલએ ક્વાર્ટર્સનું નિવાસસ્થાન છે, તેઓ અંદર અત્યાર સુધી હતા। અહીંયા લોક મારવાનો પ્રયત્ન કર્યો છે કે કોઈને પણ ખબર ના પડે કે તેઓ અહીંયા હાજર છે, એ પ્રકારની આખી ઘટના આકાર લઈ રહી છે। ચોક્કસ એવું કહી શકાય કે આજે તેઓ અધ્યક્ષના ત્યાં જઈને રાજીનામું આપશે। જે પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે એ માહિતી પ્રમાણે મંત્રીમંડળ વિસ્તારમાં તેમના નિવાસસ્થાનને જઈને અધ્યક્ષના નિવાસસ્થાને જઈને રાજીનામું આપશે તે પ્રકારની વાત પ્રબળ બની છે અને રાજકીય રીતે પણ આ વાતે એકદમ તૂલ પકડ્યું છે। પણ છતાં કોંગ્રેસ તરફથી કે આશાબેન તરફથી આ વાતને કોઈ જ પુષ્ટિ પણ કરવામાં નથી આવી અને ઇનકાર પણ કરવામાં આવતો નથી। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। તો કોંગ્રેસ કે પછી આશાબેન તરફથી કોઈ પણ પ્રતિક્રિયા સામે નથી આવી। જો કે હાલ તો એ જ ચર્ચા છે કે ઊંઝાના ધારાસભ્ય ડોક્ટર આશાબેન પટેલ જે રાજીનામું ધરી શકે છે તો લોકસભા ચૂંટણી પહેલા વધુ એક મોટો ઝટકો કહી શકાય કોંગ્રેસ માટે જો રાજીનામું આપે આશાબેન। તો ઊંઝાથી ધારાસભ્ય છે અને એપીએમસીમાં જે રાજકારણ થઈ રહ્યું છે તેના કારણે તેઓ રાજીનામું ધરી શકે તેવી ચર્ચા છે અને એપીએમસીની ચૂંટણી પણ આગામી એપ્રિલ માસમાં યોજાવાની છે તે પહેલા તે રાજીનામું આપી શકે છે। તો આ વાતને લઈને કોઈ પણ પુષ્ટિ જો કે નથી કરવામાં આવી, જો કે આ વાતને નકારવામાં પણ નથી આવી રહી અને ઊંઝા એપીએમસીના રાજકારણને લઈને તેઓ રાજીનામું આપશે તેવી ચર્ચાએ હાલ ખળભળાટ મચાવ્યું છે। તો કોંગ્રેસને વધુ એક ઝટકો મળી શકે લોકસભા પૂર્વે। ઊંઝાના ધારાસભ્ય છે ડોક્ટર આશા પટેલ અને એપીએમસીમાં જે રીતનું રાજકારણ થાય છે તેનાથી આખરે કંટાળીને તેઓ રાજીનામું આપી શકે છે। ઊંઝા એપીએમસીના રાજકારણને લઈને તે રાજીનામું આપશે તેવી વાતો હાલ ચર્ચાઈ રહી છે। તો મહત્વનું છે કે કોંગ્રેસને મોટો એક ઝટકો મળી શકે। લોકસભા ચૂંટણી પહેલા જો કોંગ્રેસને આ ઝટકો મળે તો ચોક્કસ એક મોટું નુકસાન કહી શકાય કોંગ્રેસ માટે પણ। નજીક આવશે તેમ ભારતીય જનતા પક્ષની રીતિ જ રહી છે કે ફલાણા ભાઈ અમારામાં આવે છે અને આ કોંગ્રેસમાંથી જોડાઈ રહ્યા છે અને કોંગ્રેસ તૂટી રહી છે। તમે કર્ણાટકમાં પણ જોયું છે, મધ્યપ્રદેશમાં પણ જોઈ રહ્યા છો। એ સત્તાના જોરે અને પૈસાના જોરે આ જ વાતો હંમેશા ચલાવતા આવ્યા છે। ગુજરાતમાં પણ એ વાત ચાલુ કરી છે કારણ કે હાલ કોંગ્રેસની જે ચડતી દેખ રહી છે, લોકો કોંગ્રેસને ઈચ્છી રહ્યા છે ત્યારે અને ભારતીય જનતા પક્ષની દેશ લેવલે અને રાજ્ય લેવલે સરકાર જ્યારે નિષ્ફળતા તરફ જઈ રહી છે અને લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે ત્યારે આ થવાનું જ। તમને લાગે છે કે આશાબેન એટલે રાજીનામું નહીં આપે? નહીં આપે, બિલકુલ નહીં આપે। મને આશામાં બિલકુલ મક્કમ વિશ્વાસ છે કે કોઈ સંજોગોમાં રાજીનામું નહીં આપે। જે પ્રકારે ભાજપ કહે છે કે ધારાસભ્ય નારાજ છે કે સંગઠનમાં એમાં કોઈ સ્થાનમાં પૂછવામાં નથી આવતું? કોઈ ધારાસભ્યો નારાજ નથી। હમણાં ધારાસભ્યોની મિટિંગ થઈ છે, બધા ધારાસભ્યો હાજર હતા અને ધારાસભ્યોએ કઈ રીતે આગામી રણનીતિ ઘડવી જેથી કરીને ભાજપની સામે લડીને ગુજરાતમાં વધુમાં વધુ લોકસભાની સીટો જીતી શકાય એનો વ્યૂહ રચવામાં આવ્યો છે। કોઈ નારાજગી છે નહીં। જે રીતે ભાજપ પોતે કહે છે કે એના સંપર્ક માટે આવ્યો કઈ થઈને નીકળ્યો। હું તો દરરોજ અહીંયા આવતો છું, અહીંયા પ્રેસ જોઈ કે શાના માટે પ્રેસ ઊભી છે, શું કામ માટે બધાને ચકાસી રહી છે એટલા માટે આવ્યો। જે રીતે ભાજપનો દાવો છે કે 5 થી 6 ધારાસભ્યો કોંગ્રેસના સીધા સંપર્કમાં છે, આપ શું કહેશો એમાં? 15 થી 20 ધારાસભ્યો ભાજપના અમારા સંપર્કમાં છે
અને હાલ લોકો સીએમ બનવા માટે થનગની રહ્યા છે અને ભારતીય જનતા પક્ષમાં જે લોકોને પ્રધાનમંત્રીમાંથી પડતા મૂક્યા છે અને જે સમાજોને ઓલરેડી વર્ષોથી કોંગ્રેસ હતા અને ભાજપમાં ગયા છે એવા લોકોને એ લોકો બિલકુલ સાઈડમાં કર્યા છે એવા લોકો પણ અમારા સંપર્કમાં છે. કોણ સીએમ બનવા માટે એ કરી એમાં પડવા માંગતા નથી એટલે કે રાહુલ ગાંધીની સીધી સ્પષ્ટ નથી રહે છે કે પ્રજાએ જે ચુકાદો આપ્યો છે એ રીતે આપણે સબર વિપક્ષ તરીકે બેસાડે, સબર વિપક્ષ તરીકે કામ કરો, એટલે એમાં પડવા માંગતા નથી. તો કોંગ્રેસ તરફથી જે રીતની પ્રતિક્રિયા મળી રહી છે કે આશાબેન રાજીનામું નહીં આપે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે અને આ સાથે કહેવાય રહ્યું છે કે ભાજપ જે હાર ભાળી ગયું છે અને લોકસભામાં જે રીતનું હાલનો જોવા મળી રહ્યું છે જનતાનો જે સ્વાભાવિક છે કે જે પ્રકારે આશાબેનની વાત આવી છે, સીજે ચાવડા પોતે અહીંયા આવ્યા છે, ગાંધીનગર કોંગ્રેસના દક્ષિણના તેઓ ધારાસભ્ય છે અને તમે અહીંયા આવ્યા છો શાના માટે? અહીંયા એમએલએ ક્વાર્ટરમાં જ છું અને દરરોજ અહીંયા પ્રજાના પ્રશ્નો સાંભળું છું અને કદાચ ગુજરાત સરકારમાં નહીં જતા એટલા લોકો મારી પાસે રોજ પ્રશ્નો લઈને આવે છે અને એને સાંભળવા માટે આવ્યો છું. અહીંયા જ્યારે આવ્યો ત્યારે મેં પ્રેસને જોઈ મેં કીધું કેમ પ્રેસ આટલું અહીંયા આપવું છે એટલા માટે આવ્યો. પરંતુ આપ જે વાત કરી રહ્યા છો કે આશાબેન કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે, વાત તદ્દન ખોટી અને વાહિયાત છે એટલા માટે કે ગઈકાલ સુધી અમારા ટચમાં છે, સંપર્કમાં છે અને કોંગ્રેસને કઈ રીતે મજબૂત કરવાનું એની રીતિનીતિમાં અમારી સાથે સંકળાયેલા છે, એટલે કોઈ શક્યતા આવી છે નહીં. ખાસ કરીને જોવા જઈએ તો આશાબેનનું નામ અચાનક ઉછળવા પાછળનું કારણ આપ શું માનો છો? ભારતીય જનતા પક્ષ હંમેશા જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે પ્રજાનો મૂળ જાણી લેતી હોય છે. અત્યારે પ્રજાનો મૂળ છે કે કોઈ પણ રીતે ભારતીય જનતા પક્ષની સરકાર નિષ્ફળ ગઈ છે તો કોંગ્રેસને આગામી લોકસભામાં વધુમાં વધુ સીટો આપવી, એટલે હંમેશા જે સીટ જીતવાની તરફ જઈ રહી છે, આજે મહેસાણા અને ઉત્તર ગુજરાતની તમામ બેઠકો જ્યારે અમે જીતવા તરફ જઈ રહ્યા છે ત્યારે બિલકુલ વાત ન થઈ હોય તો પણ અમારી સાથે વાટાઘાટો ચાલુ છે અને અમારી સાથે સંપર્કમાં છે. એ તો અમે પણ કહી શકીએ છીએ કે આજે 15 થી 20 ધારાસભ્યો જ્યારથી ગુજરાતમાં સરકાર બની ત્યારથી ભારતીય જનતા પક્ષના સીએમ બનવા સુધીથી લઈને અમારી સાથે સંપર્કમાં છીએ. એનો મતલબ એ થયો છે કે ભારતીય જનતા પક્ષ અમે તોડવા બેઠા છીએ. તો પણ જે ધારાસભ્યો તમારા સંપર્કમાં છે એ ધારાસભ્યોને ક્યારે તમે કોંગ્રેસમાં લાવશો? ક્યારેય નહીં. અમે રાહુલ ગાંધીજીનો સીધો આદેશ છે કે જ્યારે પ્રજાએ આપણે સબર વિરોધ પક્ષ તરીકે બેસાડે છે ત્યારે આવી તોડજોડની નીતિમાં આપણે પડવાનું નથી. સીજે ચાવડાએ જે રીતે સ્પષ્ટ કીધું છે કે આ પ્રકાર માત્ર અફવા છે, એ સીજે ચાવડાનો દાવો છે, કોંગ્રેસનો દાવો છે, પણ ક્યાંક ને ક્યાંક રાજકીય વાતાવરણ ગરમાયું છે એ ચોક્કસ છે, નિર્વિવાદ છે કે આશાબેન ગમે ત્યારે કોઈ પણ પગલું ભરે પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ હવે ડેમેજ કંટ્રોલના રોલમાં આવી છે એવું ચોક્કસ કહી શકાય. કેમેરામેન રમેશ ડોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર. તો સીજે ચાવડા જેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આશાબેન રાજીનામું નહીં આપે, આ ભાજપની ચાલ છે. ગૌરવ પટેલ લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે ન્યૂઝ રૂમથી. ગૌરવ, જે રીતે અચાનક આશાબેનનું નામ સામે આવ્યું છે, એક તરફ સીજે ચાવડા નકારી રહ્યા છે આ વાતને, આશાબેન પોતે કોઈ પ્રતિક્રિયા નથી આપવા આવ્યા સામે, શું વધુ માહિતી મળી રહી છે સમગ્ર મામલાને લઈને? નુપુર, વાત કરીએ તો આશાબેન કદાચ પક્ષથી નારાજ ચાલતા હોય, પરંતુ કદાચ જો આશાબેન રાજીનામું આપે તો તેમનું સૌથી મોટું કારણ છે ઊંઝા એપીએમસીની ચૂંટણી. ઊંઝા એપીએમસીની ચૂંટણીની વાત કરીએ તો 8 ડિરેક્ટર, 4 ખેડૂત અને ઇતર મંડળીઓ મળીને તેના ડિરેક્ટરો મળીને એપીએમસીના ચેરમેનની વરણી કરતા હોય છે અને ઊંઝા એપીએમસીના ચેરમેન એટલે ખૂબ જ માનભર્યું અને પ્રતિષ્ઠાભર્યું પદ કહેવાય છે, જેના માટે આંતરિક રાજકારણ ખૂબ જ તેજ થતું હોય છે. ઊંઝા એપીએમસી માર્કેટની વાત કરીએ તો હાલ ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને જે લડાઈ ચાલી રહી છે એપીએમસીના ચેરમેન બનવા માટે તે પણ ભાજપ વર્ષે ભાજપ ચાલી રહી છે. એક બ્રાહ્મણ અને એક પટેલ ઊંઝા એપીએમસીના ચેરમેન બનવા માટે તલપપટ બની રહ્યા છે. ડીએ પટેલ નામના ઉપેરાના એક બિલ્ડર વ્યક્તિ છે જેઓ ખેડૂત તરીકે કદાચ નોમિની થયા હોય તેવું લાગી રહ્યું છે અને તેમની મંડળી આ વર્ષે જ ઊંઝા એપીએમસીમાં દાખલ થઈ છે. એટલે એ એવું કમિટમેન્ટ હોઈ શકે કે જો એમને ચેરમેન બનાવવા હોય તો કોઈ કોંગ્રેસના કાર્યકરને તો કોંગ્રેસના ધારાસભ્યને તોડવો પડે, તેના ભાગરૂપે કદાચ આશાબેનની એમની સાથે ડીલ થઈ હોય અને આશાબેન રાજીનામું આપે એવું લાગી રહ્યું છે. પરંતુ એપ્રિલ માસમાં જે ઊંઝા એપીએમસી યાર્ડની ચૂંટણીઓ આવવાની છે તેના કારણે સીધી રીતે આશાબેન કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરે તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. એક વાત એવી પણ હતી કે ઊંઝા એટલે કે મહેસાણા લોકસભા બેઠક ઉપરથી આશાબેનને કોંગ્રેસના ઉમેદવાર બનવું હતું, પણ કોંગ્રેસ તેમને હાલ કોઈ ભાવ પૂછતી નથી એવી પણ વાત હતી, પરંતુ એ વાત સુધી હજી કોઈ પ્રકારનું સમર્થન મળતું નથી. બીજી એક વાત એવી પણ છે કે જો કદાચ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો કદાચ તેમને પણ લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવે, પણ તે વાત પણ હજી સુધી કોઈ તે સૂત્રોને સમર્થન મળતું નથી. પણ હાલની જે વાત છે તે પ્રમાણે ઊંઝા એપીએમસીનું માર્કેટયાર્ડનું જે રાજકારણ છે, આંતરિક રાજકારણ છે અને ચેરમેન કોણ બને તેના માટે તેના ભાગરૂપે થયેલી ડીલના ભાગરૂપે કદાચ આશાબેન આજે રાજીનામું આપે તેવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે. નુપુર, બળું છે રાજીનામા પાછળ, જેના કારણે કદાચ તે રાજીનામું આપી શકે અને જો રાજીનામું આપે છે તો પછી એપીએમસીની ચૂંટણી પર શું અસર પડશે અને લોકસભા પહેલા જે કોંગ્રેસને ઝટકો મળશે તેને લઈને શું અસર થશે?
જે કોંગ્રેસ માટે મોટો ઝટકો કહી શકાય, કારણ કે જે પ્રકારે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો આંકડો 80 બેઠકો સુધી પહોંચ્યો હતો, તેમાં ક્યાંક ને ક્યાંક ગામડાના મતદારોએ ખૂબ જ સારો રોલ ભજવ્યો હતો. ઊંઝાની વાત કરીએ તો ઊંઝા બેઠક એ ભારતીય જનતા પાર્ટીની કમિટેડ બેઠક કહેવાય. તે બેઠક ઉપરથી આશાબેન પટેલનું જીતવું એટલે કહી શકાય કે કોંગ્રેસનો જનાધાર ગામડા સુધી પહોંચ્યો છે. હવે આવા સંજોગોમાં જો આશાબેન પટેલ ઊંઝાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપે છે તો તે બેઠકની પેટા ચૂંટણી થાય તો ક્યાંક ફરી એકવાર એ બેઠક ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જાય અને કોંગ્રેસે એ બેઠક ગુમાવવાનો વારો આવે. એટલે કહી શકાય કે ખૂબ જ મોટું નુકસાન કોંગ્રેસને કહી શકાય. પાટીદાર નેતા તરીકે ઉભર્યા હતા. પાટીદાર અનામત આંદોલનની જે સફળતા થઈ હતી તે સફળતાના ભાગરૂપે જ કોંગ્રેસનો ત્યાં વિજય થયો હતો એવું પણ કહી શકાય. ત્યારે હવે જો કે રાજીનામું આપે તો એ બેઠક ફરી એકવાર કોંગ્રેસને ગુમાવવાનો વારો આવી શકે અને મોટું નુકસાન કોંગ્રેસને થઈ શકે. નુપુર. બિલકુલ. અને એવું પણ આક્ષેપ થઈ રહ્યો છે કે ભાજપે માત્ર ઉપજાવેલી વાત છે. જો એવું હોય તો ભાજપ શા માટે એવી વાત ઉપજાવે અને ભાજપને કેટલો ફાયદો? જી, જ્યારથી જી 24 કલાક પાસે માહિતી આવી છે કે આશાબેન પટેલ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે ત્યારથી તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને છેલ્લી 15-20 મિનિટ તેમનો ફોન સતત સ્વિચ ઓફ આવે છે. એટલે કહી શકાય કે તેમના સુધી સંપર્ક થઈ શકતો નથી. એ વાત ક્યાંક ને ક્યાંક એવી પુષ્ટિ કરે છે કે તેઓ કોઈ ચોક્કસ જગ્યાએ બેઠા હોય અથવા તો રાજીનામું આપવાની તૈયારી કરતા હોય. જ્યાં સુધી સીજે ચાવડાનો આક્ષેપ છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી તેમના ધારાસભ્યને તોડવાનો પ્રયત્ન કરે છે. તો બંને પાર્ટીનું આવું હોય છે. ભારતીય જનતા પાર્ટીનું એવું કહેવું છે કે કોંગ્રેસની જે લોકો કંટાળેલા છે અને જે લોકોની સેવા કરવા માગે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય, વિચારધારાને માનતા હોય તો તેમનું સ્વાગત છે. કોંગ્રેસનું એમ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો છે તે પૈસાથી રૂપિયાથી ખરીદીને ડરાવી ધમકાવીને પોતાના ધારાસભ્ય લઈ જાય છે. પરંતુ આજની વાત કરીએ તો ન માત્ર પક્ષથી નારાજગી, ન માત્ર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, પરંતુ ઊંઝા એપીએમસી માર્કેટયાર્ડની ચૂંટણી એ પ્રબળ કારણભૂત બની શકે છે આશાબેન પટેલના રાજીનામા પાછળ. જી ગૌરવ, આભાર સમગ્ર માહિતી માટે. તો પ્રશાંત વાડા પણ આપણી સાથે જોડાઈ ગયા છે, ભાજપ પ્રવક્તા છે. પ્રશાંતજી, જે રીતે હાલ સમાચાર મળી રહ્યા છે કે આશાબેન રાજીનામું આપી શકે, ભાજપમાં જોડાઈ શકે, આ વાતને આપ સમર્થન આપો છો કે નહીં? પહેલા તો આશાબેન રાજીનામું આપે એ મેં મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું. એટલે આશાબેન રાજીનામું આપે એટલું નહીં, કોંગ્રેસના મોટા ભાગના ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની તૈયારીમાં છે. કારણ કે કોંગ્રેસનો આંતરકલહ, કોંગ્રેસના આંતરિક ઝઘડાઓ, કોંગ્રેસની નેતાગીરીના ભ્રષ્ટાચારો, આ બધાથી તંગ આવી અને કોંગ્રેસ છે એ દિવસે ને દિવસે વેર વિખેર થઈ રહી છે. અને આશાબેન, કોઈ પણ રીતે ભાજપના સંપર્કમાં હોય એવી આપને જાણ ખરી? ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતના વિકાસના કાર્યો કરી રહ્યા છે, આ દેશને જે રીતના સમગ્ર વિશ્વમાં સન્માન અપાવી રહ્યા છે, આ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે, વિકાસની વિચારધારા સાથે જે કોઈને જોડાવવું હોય એને અમે સહર્ષ રીતે સ્વીકારવા તૈયાર છીએ. જે પ્રશાંતજી, પણ કોંગ્રેસ તરફથી આક્ષેપ એવા પણ થઈ રહ્યા છે કે ભાજપ જોડતોડની નીતિ કરે છે. એટલે આશાબેનનું મેં મીડિયાના માધ્યમથી સ્ટેટમેન્ટ જોયું. તમે જુઓ કે આશાબેન પોતે જ કહે છે કે ભાઈ મને નારાજગી છે. તો કોંગ્રેસ પાસે હવે બચાવ માટે બીજું કોઈ કારણ નથી. એટલે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે એ આવા ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો કરે રાખે. એટલે જનતાને પણ ખબર છે, કારણ કે જનતાએ તો ક્યારનો કોંગ્રેસને આખા દેશમાંથી જાકારો આપી દીધો છે અને ગુજરાતમાં પણ 6ઠી વખત ભારતીય જનતા પાર્ટીને સત્તાનું સુકાન જનતાએ આપ્યું છે. એ જ દર્શાવે છે કે કોંગ્રેસની મેલી મુરાદ, કોંગ્રેસની ભ્રષ્ટાચારની નીતિઓથી જનતા ત્રસ્ત હતી. એટલું જ નહીં, હવે કોંગ્રેસના કાર્યકરો, કોંગ્રેસના અગ્રણીઓ અને હવે કોંગ્રેસના ધારાસભ્યો પણ કોંગ્રેસની ભ્રષ્ટાચારી નીતિઓ, આંતરકલહ, ઝઘડાઓ, આ બધાથી કંટાળી થાકી અને એ લોકો રાજીનામા આપી રહ્યા છે. ડોક્ટર પ્રશાંતજી, આભાર આપનો મારી સાથે જોડાવા માટે. તો પ્રશાંત વાળા જેમનું કહેવું છે કે કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો એવા છે જે નારાજ છે પક્ષથી અને તેમની અવગણના થાય છે, ત્યારે આવા તમામ ધારાસભ્યો જે ભાજપમાં જોડાવા ઈચ્છે છે અને રાષ્ટ્રવાદી ભાજપની નીતિથી પ્રેરાઈને ભાજપમાં જોડાવા ઈચ્છે છે. આ તરફ કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ જોડતોડની નીતિમાં લાગી ગયું છે. તો લોકસભા ચૂંટણી પહેલા એક મોટો ઝટકો હાલ તો કોંગ્રેસને લાગી શકે તેવું જોવા મળી રહ્યું છે. જે રીતે આશાબેન પણ સંપર્ક નથી થઈ રહ્યો તેમનો, ત્યારે આશાબેન કોઈ પણ પ્રતિક્રિયા આપવા માટે સામે નથી આવ્યા. તેને જોતા હાલ તો એવું જ લાગી રહ્યું છે કે આશાબેન કદાચ રાજીનામું ટૂંક સમયમાં આપી શકે અને તેનાથી કોંગ્રેસને મોટો ઝટકો. તો ઊંઝા એપીએમસીનું રાજકારણ જવાબદાર કહેવાઈ રહ્યું છે રાજીનામા પાછળ. જોકે અનેક બીજા પરિબળોની વાત પણ કરવામાં આવે તો મહેસાણા લોકસભા બેઠક પરથી ક્યાંક ને ક્યાંક તેઓ ઉભા રહેવા માંગતા હતા. જોકે કોંગ્રેસ તરફથી તેમને ભાવ નથી મળતો તેવું પણ એક વાત છે. જોકે આ વાત કેટલી સાચી તે વિશે હજી કોઈ માહિતી નથી અને આ તરફ જો ભાજપમાં જોડાય તો તેમને લોકસભા ઉમેદવાર બનાવી શકાય એવી પણ એક વાત છે. આ તમામ પાસાઓને જોતા હાલ તો એવું જ લાગી રહ્યું છે કે ભાજપમાં જોડાઈ શકે આશાબેન.
ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપે એ પ્રકારની વાતો એકદમ જોરશોરથી શરૂ થઈ છે અને આજે તેઓ રાજીનામું આપશે એ પ્રકારની વાત છે. એમનું આ એમએલએ ક્વાર્ટર્સનું નિવાસસ્થાન છે, તેઓ અંદર અત્યાર સુધી હતા. અહીંયા લોક મારવાનો પ્રયત્ન કર્યો છે કે કોઈને પણ ખબર ના પડે કે તેઓ અહીંયા હાજર છે. એ પ્રકારની આખી ઘટના આકાર લઈ રહી છે. ચોક્કસ એવું કહી શકાય કે આજે તેઓ અધ્યક્ષના ત્યાં જઈને રાજીનામું આપશે. જે પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે એ માહિતી પ્રમાણે મંત્રીમંડળ વિસ્તારમાં તેમના નિવાસસ્થાનને જઈને અધ્યક્ષના નિવાસસ્થાને જઈને રાજીનામું આપશે તે પ્રકારની વાત પ્રબળ બની છે અને રાજકીય રીતે પણ આ વાતે એકદમ તૂલ પકડ્યું છે. પણ છતાં કોંગ્રેસ તરફથી કે આશાબેન તરફથી આ વાતને કોઈ જ પુષ્ટિ પણ કરવામાં નથી આવી અને ઇનકાર પણ કરવામાં આવતો નથી. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર. તો અત્યારે તો જોતોનું સમીકરણ જોવા મળી રહ્યું છે. જો કે આશાબેન રાજીનામું આપશે તો કોંગ્રેસ ચોક્કસથી બેઠક ગુમાવશે. કોંગ્રેસને ફટકો લોકસભા પૂર્વે અને આ તરફ ભાજપને ફાયદો થઈ શકે સીધી રીતે. તો ભાજપ તરફથી શું ઓફર થઈ છે તે પણ હાલ તો એક સવાલ છે. આશાબેન અચાનક જ્યારે રાજીનામું આપવા માટે તૈયાર થયા છે ત્યારે એક મોટું રાજકીય સમીકરણ અહીં બદલાઈ શકે તેવું કહી શકાય. ઊંઝા એપીએમસીનું રાજકારણ હાલ તો જવાબદાર કહેવામાં આવી રહ્યું છે. જો કે અનેક બીજા કારણો પણ હોઈ શકે અને ડોક્ટર આશાબેન પટેલ ઊંઝાના ધારાસભ્ય રાજીનામું ધરી શકે. તો કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ આ સમગ્ર મામલે શું કહ્યું આવો આપને બતાવ્યું. હવે જેમ ચૂંટણી નજીક આવશે તેમ ભારતીય જનતા પક્ષની રીતિ જ રહી છે કે ફલાણા ભાઈ અમારામાં આવે છે અને આ કોંગ્રેસમાંથી જોડાઈ રહ્યા છે અને કોંગ્રેસ તૂટી રહી છે. તમે કર્ણાટકમાં પણ જોયું છે, મધ્યપ્રદેશમાં પણ જોઈ રહ્યા છો. એ સત્તાના જોરે અને પૈસાના જોરે આ જ વાતો હંમેશા ચલાવતા આવ્યા છે. ગુજરાતમાં પણ એ વાત ચાલુ કરી છે. કારણ કે હાલ કોંગ્રેસની જે ચડતી દેખ રહી છે, લોકો કોંગ્રેસને ઈચ્છી રહ્યા છે ત્યારે અને ભારતીય જનતા પક્ષની દેશ લેવલે અને રાજ્ય લેવલે સરકાર જ્યારે નિષ્ફળતા તરફ જઈ રહી છે અને લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે ત્યારે આ થવાનું છે. મને આશામાં બિલકુલ મક્કમ વિશ્વાસ છે કે કોઈ સંજોગોમાં રાજીનામું નહીં આપે. રીતે ભાજપનો દાવો છે કે 5 થી 6 ધારાસભ્યો કોંગ્રેસના સીધા સંપર્કમાં છે. આપ શું કહેશો એમાં? 15 થી 20 ધારાસભ્યો ભાજપના અમારા સંપર્કમાં છે અને હાલ લોકો સીએમ બનવા માટે થન ગણી રહ્યા છે અને ભારતીય જનતા પક્ષમાં જે લોકોને પ્રધાનમંત્રીમાંથી પડતા મૂક્યા છે અને જે સમાજોને ઓલરેડી વર્ષોથી કોંગ્રેસ હતા અને ભાજપમાં ગયા છે એવા લોકોને એ લોકો બિલકુલ સાઈડમાં કર્યા છે, એવા લોકો પણ અમારા સંપર્કમાં છે. તો સીજે ચાવડા જેમણે કહ્યું છે કે આશાબેન રાજીનામું નહીં આપે અને જ્યારે સવાલ કરાયો કે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે તો તેમણે વળતો પ્રહાર કર્યો કે 15 થી 20 ભાજપના ધારાસભ્યો પણ કોંગ્રેસના સંપર્કમાં છે. જો કે સાથે તેમણે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી જોડતોડની નીતિમાં નથી માનતા અને તેના કારણે કોંગ્રેસ આ પ્રકારનું ક્યારેય વર્તન નહીં કરે. તો સીજે ચાવડા જે સતત પક્ષનો બચાવ કરતા જોવા મળ્યા તેમનું કહેવું છે કે કોઈ પણ આંતરિક વિખવાદ નથી, આશાબેન પક્ષથી નારાજ નથી અને તેઓ રાજીનામું નહીં આપે તેવો દાવો સીજે ચાવડાએ કર્યો છે. જો કે પરિસ્થિતિ હાલ જે જોવા મળી રહી છે તે બિલકુલ વિપરીત જોવા મળી રહી છે. આશાબેન રાજીનામું ધરી શકે તેવા સમાચારે હાલ તો ચર્ચા જગાવી છે અને આશાબેન પોતે પણ સંપર્કની બહાર છે. ત્યારે કહી શકાય કે તમામ બાબતોને જોતા એ વાતને બિલકુલ ન કરી શકાય કે આશાબેન રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ શકે. તો ઊંઝાના ધારાસભ્ય જે કોંગ્રેસ સાથે છેડો ફાડી હવે ભાજપમાં જોડાઈ શકે, જેમાં અનેક પરિબળો તેની પાછળ કામ કરી રહ્યા છે તેવું પણ કહેવાય રહ્યું છે. તો લોકસભાના ઉમેદવાર બનવા માટેની ઓફર પણ ભાજપ તરફથી તેમને થઈ હોઈ શકે છે અને કોંગ્રેસમાંથી તેમને જ્યારે ઉમેદવાર બનવા માટે કોઈ પણ પ્રકારે વાત નથી તેમની સાંભળવામાં આવી રહી ત્યારે આ નારાજગી પણ ક્યાંક ને ક્યાંક હોઈ શકે. અને હાલ તો ઊંઝા એપીએમસીમાં જે રાજકારણ ચાલી રહ્યું છે તેને તેમણે કારણ બતાવ્યું છે અને તેના કારણે કદાચ રાજીનામું આપી શકે તેવી ચર્ચા છે. જો કે આશાબેન પોતે પ્રતિક્રિયા આપવા માટે સામે નથી આવ્યા ત્યારે સમગ્ર મામલે હાલ તો જોતોનું સમીકરણ જોવા મળી રહ્યું છે. અને જો આશાબેન રાજીનામું આપે છે તો એ વાત બિલકુલ નક્કી છે કે કોંગ્રેસને એક મોટો ઝટકો મળશે. લોકસભા પહેલા બેઠક ગુમાવવાનો વારો આવશે અને સાથે એક મોટો ઝટકો કોંગ્રેસને, નુકસાન મોટું થઈ શકે કોંગ્રેસને અને સામે પક્ષે ભાજપને એટલો જ ફાયદો. તો લોકસભા ચૂંટણી પહેલા એક મોટા સમાચાર અને ખાસ કરીને ઊંઝા એપીએમસીની ચૂંટણી પણ એપ્રિલ માસમાં યોજાવાની છે તેને લઈને પણ અનેક રીતે જે રાજકારણ છે તે ગરમાઈ ગયું છે. તો સીજે ચાવડા પક્ષનો બચાવ કરી રહ્યા છે. આ તરફ ભાજપ તરફથી કહેવાય રહ્યું છે કે કોંગ્રેસના અનેક ધારાસભ્યો નારાજ છે અને ભાજપમાં જોડાવા ઈચ્છે છે.